નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બેલીફ મેન્સની પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિશેનો અભ્યાસ કરીશું. તો વિડીયોને અંત સુધી નિહાળશો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, બારડોલી સત્યાગ્રહ વખતે સરદારના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી? તો સ્વામી આનંદે. પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું? તો મોતીભાઈ અમીને. ત્યારબાદ છે, ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? તો ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી. ગુજરાતમાં હરિજનો માટેના સેવા કાર્યો કરનાર કોણ હતું? તો હરિજનો માટે જે સેવાના કાર્યો કર્યા હતા એ એક જ વ્યક્તિ હતા, ઠક્કર બાપા. ત્યારબાદ છે, સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે ઓપ્શન ડી, ગુલઝારીલાલ નંદા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરનાર તો ફારબસ સાહેબ. ત્યારબાદ છે, લાલ કિલ્લાનો જે મુકદમો હતો તેને લડનાર કોણ હતું? A.K. સેલત, દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ભુલાભાઈ દેસાઈ. તો તેનો આન્સર આવશે ભુલાભાઈ દેસાઈ. ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોણે લીધી હતી? તો મહાગુજરાત ચળવળ આવે એટલે ઇન્દુલા યાજ્ઞિક આવે. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? તો સાક્ષાત સરસ્વતીનું બિરુદ શ્રીમદ રાજચંદ્રને આપવામાં આવ્યું હતું. પૂજ્ય મોટા નું મૂળ નામ શું હતું? તો પૂજ્ય મોટા જે કહેવાય છે તેનું મૂળ નામ ચુનીલાલ આસારામ ભગત હતું. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી. ત્યારબાદ છે, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? તો તેમાં પ્રભાશંકર સોમપુરા તો શિલ્પ સ્થાપત્ય જે નહીં આવે. બંસીલાલ વર્મા કાર્ટૂનિંગ તે પણ નહીં આવે. પીરાજી સાગરા ચિત્રકાર તે પણ નહીં આવે. એટલે કે ઉપરના ત્રણેય જે છે તે એકદમ સાચા છે. પ્રભાશંકર સોમપુરા શિલ્પ સ્થાપત્ય, બંસીલાલ વર્મા કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂનિસ્ટ હતા, પીરાજી સાગરા એટલે ચિત્રકાર હતા. તો તેનો આન્સર આવશે ક્યુ જોડકું ખોટું છે? તો ખોડીદાસ પરમાર લોક સાહિત્ય, ઓપ્શન નંબર ડી. ત્રિભુવનદાસ ગજ્જરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો વિજ્ઞાન ક્ષેત્રે જાણીતું છે. ન્યુયોર્ક સ્થિત ગાંધીજીનું બાવલું બનાવનાર કોણ છે? તો ન્યુયોર્કમાં જે ગાંધીજીનું બાવલું છે તેને કોને બનાવ્યું? તો કાંતિલાલ પટેલે બનાવ્યું હતું. ત્યારબાદ છે, ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ગુર્જર રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામ રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે, ડોક્ટર H.L. ત્રિવેદી કયા રોગ માટેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર છે? તો H.L. ત્રિવેદી જે છે તેને કિડની ના સ્પેશિયાલિસ્ટ કહેવાય. એટલે કે તેના કિડનીના રોગ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલી છે. હવે છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ગીજુભાઈ બધેકા બાળ સાહિત્ય તે સાચું છે. કિશોરલાલ મસરૂવાળા તત્વજ્ઞાન તે પણ સાચું છે. કેખુશરો કાબરાજી નાટ્યકળા તે પણ સાચું છે. તો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો કનુભાઈ દેસાઈ કાર્ટૂનિંગ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કનુભાઈ દેસાઈ કાર્ટૂનિંગ. આ ઓપ્શન એટલે કે આ જોડકું ખોટું છે. ત્યારબાદ છે, જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? તો જયશંકર સુંદરીનો જન્મ વિસનગરમાં થયો હતો. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? એટલે કે ભારતીય ઉદ્યોગ જે છે એના પિતા જમશેદજી તાતાને કહેવામાં આવે છે.
કે જે ટાટા ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર હતા તે. પ્રવીણ જોશીનું નામ શેની સાથે સંકળાયેલું છે? તો પ્રવીણ જોશીનું નામ નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. કોણ અલગ પડે છે? તો નીચેનામાંથી ક્ષેમુ દિવેટિયા, મહારાજા જસવંતસિંહજી, ગૌરાંગ વ્યાસ અને બાલકૃષ્ણ દોશી અલગ પડે છે. ગુજરાતની જે અસ્મિતા છે તેના પ્રવર્તક તરીકે એટલે કે આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? તો તેમાં આવશે રણજીતરામ વાવાભાઈ મહેતા એટલે કે રણજીતરામ મહેતા. કોનું નામ ચિત્રકલા સાથે જોડાયેલું નથી? તો આપેલા જે A, B અને C ઓપ્શન છે એટલે કે રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, સોમાલાલ શાહ, ત્રણેયના નામ ચિત્રકલા સાથે જોડાયેલા છે. એટલે આપણો જવાબ આવશે જસવંત ઠાકર કે જેનું નામ ચિત્રકલા સાથે જોડાયેલું નથી. નીચેનામાંથી પત્રકારત્વ સાથે કોણ સંકળાયેલું છે? તો પત્રકારત્વ સાથે વાસુદેવ મહેતા નું નામ સંકળાયેલું છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં કોનું વિશેષ પ્રદાન રહેલું છે? એટલે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી તેમાં કોનું પ્રદાન વધારે હતું? તો આનંદ શંકર ધ્રુવનું. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે? તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ઓળખવામાં આવે છે. ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતો. ભારતમાં બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય? તો ભારતના બિસ્માર્ક સરદાર પટેલને ઓળખવામાં આવે છે. કોને ભારત રત્ન એવોર્ડ મળેલો નથી? તો મોરારજી દેસાઈ, સરદાર પટેલ, ગુલઝારીલાલ નંદા ત્રણેયને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. ગાંધીજીને ભારત રત્ન એવોર્ડ મળેલો નથી. ત્યારબાદ છે મોઢેરાનું વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો મોઢેરાનું વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર જે છે તે ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ બીજો કહેવાય તેને બંધાવેલું છે એટલે કે હતું. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોને કહેવામાં આવે છે? એટલે કે સશસ્ત્ર એટલે કે શસ્ત્રો દ્વારા ક્રાંતિ નો જે વિચાર ધરાવતા હતા જે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કહેવાય તે અરવિંદ ઘોષ હતા. ગાંધીજી મરશે પણ ગાંધીવાદ નહીં કોનું કથન છે? એટલે કે ગાંધી મરી જશે પણ ગાંધીવાદી વિચારસરણી જે છે એ મળશે નહીં. આ વિધાન ગાંધીજીનું હતું. લીંબડીના કયા ક્રાંતિવીરે પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવી હતી? તો લીંબડીના એક જ ક્રાંતિવીર આવે, સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણાએ પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવી હતી. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા. કયા ગુજરાતી કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે? એટલે કે રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય? તો ઝવેરચંદ મેઘાણી. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો પ્રભાશંકર સોમપુરાનું નામ શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે જાણીતું છે. ગુજરાતના એવા કયા સાહિત્યકાર હતા કે જે કેન્દ્ર સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવતા હતા? તો તેમાં આવશે કનૈયાલાલ મુનશી. ત્યારબાદ છે ગુજરાતમાં પ્રથમ વખત એલર્જી વિષય ઉપર પીએચડી કરનાર ડોક્ટરનું નામ શું? એટલે કે પીએચડી ઘણા બધા વિષય ઉપર કરતા હોય છે લોકો, તેમાં સૌ પ્રથમ વખત એલર્જી વિષય ઉપર પીએચડી કરનાર ડોક્ટરનું નામ હતું ડોક્ટર નિલય શાહ. ત્યારબાદ છે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપનાર ન્યાયાધીશનું નામ શું છે? એટલે કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું સૌપ્રથમ જેને આપ્યું તેનું નામ જસ્ટિસ
શેઠ. ગુજરાતના કયા સ્પર્ધકે હિમાલયન કાર રેલીમાં ભાગ લીધો હતો? તો ભરત રતિલાલ દવે. ત્યારબાદ છે ગીત શેઠીનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો ગીત શેઠી બિલિયર્ડ્સ રમત સાથે સંકળાયેલું છે. કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતું છે? તો કળિયુગના ઋષિ તરીકે રવિશંકર મહારાજ જાણીતા છે. ત્યારબાદ છે સૌરાષ્ટ્રની ઢેબરભાઈ સરકારમાં સ્પીકર પદે રહેનાર, એટલે કે ઢેબરભાઈની જે સરકાર હતી ગુજરાતમાં, તેમાં સ્પીકર તરીકે પુષ્પાબેન મહેતા રહી ચૂકેલા હતા. જ્યોતિ સંઘના સ્થાપક કોણ હતા? તો જ્યોતિ સંઘના સ્થાપક મૃદુલાબેન સારાભાઈ હતા. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. શંભુપ્રસાદ દેસાઈ ઇતિહાસવિદ હતા. ભગવાનલાલ ઇન્દ્રજી પુરાતત્વવિદ હતા. તો નીચેનામાંથી શું ખોટું છે? તો કનુભાઈ દેસાઈ પત્રકાર નહોતા. એટલે કે આપણો જવાબ આવશે કનુભાઈ દેસાઈ પત્રકાર, ઓપ્શન નંબર ડી. અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો અંજલિ મેઢનું નામ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલું છે. સૌપ્રથમ ગુજરાતની ઇન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર, એટલે કે ઇન્સાઇક્લોપીડિયા એટલે નકશો બહાર પાડનાર કોણ હતા? તો રતનજી ફરાજી શેઠ. કયું જોડકું ખોટું છે? તો અમૃતલાલ શેઠ સંગીતકાર, ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. કારણ કે હરનારાયણ આચાર્ય પ્રકૃતિવિદ હતા. આદિત્ય રામ વ્યાસ સંગીતકાર હતા. સંત પ્રસાદ ભટ્ટ અંગ્રેજીના વિદ્વાન પ્રાધ્યાપક હતા. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ અમૃતલાલ શેઠ સંગીતકાર. ત્યારબાદ છે અમદાવાદમાં વેદ મંદિર જે છે તેના સ્થાપક કોણ હતા? તો સ્વામી ગંગેશ્વરાનંદજી, જેણે અમદાવાદમાં વેદ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે વેદો તરફ પાછા વળો નો નારો કયા સમાજ સુધારકે આપ્યો હતો? તો વેદ તરફ પાછા વળો તે આપણા ગુજરાતના મોરબીની બાજુમાં આવેલ ટંકારામાં જેને જન્મ લીધો હતો તેવા સ્વામી દયાનંદ સરસ્વતી એ વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં આવા 50 પ્રશ્નો હું લઈને આવ્યો હતો. જો આ પ્રશ્નો તમને ઉપયોગી લાગ્યા હોય અને વિડીયોને આગળ જોવા માંગતા હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરશો, જેથી આવા નવા અવનવા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હું તમારા માટે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવું. તો વિડીયોને અંત સુધી જોયો તે બદલ આભાર. અસ્તુ.